મિત્રો, શીતલ ફેશનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે હું તમને જણાવીશ કે શીખવા હોય કે સિલાઈ મશીનનું કામ શીખવા માંગતા હોય સિલાઈનું કામ, તો એને કયું મશીન એને ખરીદવું હોય તો એ મશીન કયું ખરીદે એમ। તો એમના માટે બેસ્ટ મશીન છે જે મારી પાસે અત્યારે હાલ છે। મેં આ મારા સિલાઈ મશીન ઉપર ઘણા લોકોને સિલાઈ કામ શીખવાડ્યું છે। મારી પાસે જે લોકો શીખાશે એને મેં ખુદ મારા સિલાઈ મશીન ઉપર કામ શીખવાડ્યું છે। તો આજે મારે મશીન છે એમાં સ્પીડ વધે ઘટે છે। તો આ ઝુકી કંપનીનું મશીન છે, હું તમને મારું સિલાઈ મશીન બતાવીશ અત્યારે। તો એ તમે લોકો કોઈ પણ બેનો સિલાઈ કામ શીખવા માંગતા હોય અને સિલાઈ મશીન ખરીદવા માંગતા હોય તો એ જરૂરથી આ મશીન ખરીદે કે આનાથી તમારે શું થશે, શીખવામાં સહેલું પડશે। બીજું શું થાય છે કે બીજી કોઈક બી કંપનીના મશીન હોય ને તો એમાં આપણે આમ પગા ઉપર પગ દેતા જ નહીં, મશીન એક ખામટું સ્ટાર્ટ થઈ જશે, એટલે કે એક ખામટું મશીન ભાગે। આપણી ભાષા ગુજરાતી ભાષામાં એમ કે મશીન ભાગે, એટલે કે જલ્દી ફાસ્ટ ચાલવા માંડે છે મશીન। તો આમાં એવું નથી થતું, આમાં આપણે સિલાઈનું જેટલી સ્પીડ રાખવી એટલી આપણે રાખી શકવી છીએ। એનું નીચે કમ્પ્યુટર રીતનું આવે છે, કમ્પ્યુટર મશીન જ જોકે કહેવાય છે। તો મેં આ સિલાઈ મશીન છે ને 10 વર્ષ પહેલાં લીધું હતું, અત્યારે 10 વર્ષ થયા, મારે એકવાર પણ મેં રિપેર નથી કરાવ્યું આ મશીનને। 6 હોમ ડિલિવરી ફ્રી હતી મારે સિલાઈ મશીન રિપેરિંગ કરવાનું, પણ મેં ક્યારેય બોલાવ્યા નથી। જ્યારે મશીન લીધું ત્યારથી એક પણ વાર મેં કોઈ દિવસ રિપેર નથી કરાવ્યું સિલાઈ મશીન। તો તમે પણ ખરીદવા માંગતા હોય અને તમે વિચારતા હોય કે મારે કયું સિલાઈ મશીન લેવું એમ, તો તમે આ સિલાઈ મશીન લઈ શકો છો। કેમ કે શીખવા માટે પણ બેસ્ટ છે, કેમ કે સ્પીડ એની વધઘટ થાય છે। જેટલી આપણે મતલબ શીખતા હોય તે મશીનની સ્પીડ આપણે ઓછી રાખી શકવી છીએ। તો હું તમને ચલો આ સિલાઈ મશીન બતાવું કે સ્પીડ કેમ ઘટે અને કેમ વધે હું બતાવીશ તમને। તો ચલો આવી જાઓ। તો જો આ મારું સિલાઈ મશીન છે, આ 10 વર્ષથી છે મારે સિલાઈ મશીન, આ રીતનું તમે જોઈ શકો છો। અને હું તમને કહેતી હતી હમણાં કે સિલાઈ વધે ઘટે તો એ કઈ રીતના, તો એ અહીંયા નીચે આવે, જે આપણે મોટર પણ આમાં લાઇટ બિલ પણ તમારું ઓછું આવે છે, તમે જોઈ શકો છો। મોટર એકદમ નાની આવે છે, તો મને તો આ બહુ ગમે છે મશીન, સિલાઈ મશીન, કેમ કે મોટર એકદમ નાની આવે છે એટલા માટે। અને આ હું જે વાત કરું છું કે અહીંયાથી સ્પીડ વધઘટ થાય છે, હું તમને બતાવું ઓન કરીને। તો જુઓ અહીંયાથી મેં ઓન કર્યું સિલાઈ મશીનનું સ્વિચ, તો તમે જુઓ છો અહીંયા તરત જ લાઇટ થઈ છે આપણે, તમે જોઈ શકો છો। તો જુઓ આ લીટા ફરે છે આપણા, એ કેમ કે આપણે નીચેનું જે આ પગું છે, કેમ કે 10 વર્ષથી હું મશીન હાંકું છું, તો જો મારે પગું આ રીતનું થોડું ઉપરનું જે પ્લાસ્ટિક આવી નીકળી ગયું છે આ રીતે, કેમ કે 10 વર્ષથી એક જ ધારું બચારાને હાંક કરું છું, પણ કોઈ દિવસ કાંઈ રિપેરિંગ કે આ તે કાંઈ આપણે કરાવ્યું નથી। તો પગા ઉપરથી થોડું આ તે નીકળી ગયું છે, બાકી કાંઈ પ્રોબ્લેમ મારે નથી આવી સિલાઈ મશીને। તો અહીંયા આપણે પ્રેસ દઈશું, હું અહીંયાથી દબાણ દઈશ, તમે કમ્પ્યુટર સામે જોઈજો, એ સ્પીડ પકડશે। જેટલું આપણે સ્પીડ જોઈ લો અત્યારે કેટલું હાલે છે, 7 8 9 10 11 12, જેમ હું વધારે પગથી આપણે માનો કે જેમ વધારે પ્રેસ દઈશું પગા ઉપર તો એની સ્પીડ પકડશે। અને આમાં મેં સેટિંગ કરેલું છે કે મારે 30 થી ઉપર સ્પીડ ના પકડે મશીન, તમે જોઈ શકો છો અહીંથી વધઘટ થાય છે, તમારે જેટલી રાખવી એટલી તમે રાખી શકો છો। જો આ 30 મારી મેળવેલી સ્પીડ છે મશીનની 30, હવે એનાથી મારે ઓછી કરવી હોય તો હું આ બાદનું બટન દબવી શકું, અને મારે વધારે કરવી હોય તો હું આ પ્લસનું બટન દબવીશ। મને તો 30 જ લાગે છે, કેમ કે 30 રાખવાથી શું થાય છે કે આપણું સિલાઈ મશીન ગાજતું નથી અને સરસ એવું ચાલે છે। તો તમે જ્યારે શીખતા હોય તમે 10 9 8 કે 20 15 તમને જે કાંઈ આમ સ્પીડ મશીનની ફાવે તે તમે રાખી શકો છો। તો તમને આ સિલાઈ મશીન અને મોટર જોઈ લો તમે, એકદમ નાની આવશે, લાઇટ બિલ તો બિલકુલ નથી આવતું, હું એમ કહી શકું બિલકુલ લાઇટ બિલ આવતું જ નથી। તો આ છે મારું સિલાઈ મશીન જે 10 વર્ષથી મારી સાથે છે, માનો કે આમ ઘરનું મેમ્બર હોય એવું મને લાગે છે। સિલાઈ મશીન વગર તો મને પણ આવું નથી ગમતું, કેમ કે 10 વર્ષથી એના જોડે કામ કરવી છે આપણે, તો એક મેમ્બર હોય એવું જ લાગે છે મને તો। અને મને આની બધી સિસ્ટમ બહુ સરસ છે, અને મને આનાથી કામ કરવું બહુ ગમે છે। કોઈ દિવસ હેરાન નથી કરી કે દોરો તૂટી જાય આ તે, કોઈ દિવસ નહીં।
તો તમે પણ જરૂરથી આ સિલાઈ મશીન ખરીદજો. જો શીખતા હોય કે ના શીખતા હોય, કોઈ પણ નવું મશીન લેવા માંગતા હોય તો આ મશીન એકદમ બેસ્ટ છે સિલાઈનું. મેં તમારા સાથે આજે મને અત્યારે 10 વર્ષથી આ સિલાઈ મશીન ચલાવું છું, તો મને એનું મતલબ ખૂબ જ આમ ગમ્યું છે આ મશીન, આ કંપનીનું કામ. તો બસ તમારા સાથે શેર કર્યું છે કે તમે પણ આ ઝુકી કંપનીનું મશીન લઈ શકો છો. હું એવું નથી પ્રમોશન કરું છું, કંઈ નહીં, બસ મને ગમ્યું એટલે હું તમારી સાથે શેર કરું છું. કેમ કે મેં ઘણાના મોઢે સાંભળેલું છે કે સિલાઈ મશીન ઉપર પગા ઉપર પગ દેતા મશીન સ્પીડ પકડી લેશે, દોરો તૂટી જાય છે, એકદમ ભાગવા મળે છે. તો એ પ્રોબ્લેમ આ સિલાઈ મશીનમાં નથી આવતી, કેમ કે નીચે કમ્પ્યુટરમાં આપણે સિલાઈ જે છે એનું સેટિંગ કરેલું હોય છે કે આપણે કેટલી સ્પીડ રાખવી. ધીમી હોય તો તમે એમ ગમે એટલો જોર નહીં દઈ દો પગા પર તો એ 10 જ હાલશે, 10ની સ્પીડમાં જ હાલશે. જેમ કે આપણે ગાડી ચાલે છે જેટલી સ્પીડમાં ચલાવી એ રીતે મશીન પણ જેટલું સ્પીડમાં ચલાવવું એટલું આપણે ચલાવી શકીએ છીએ. તો આ ઝુકી કંપનીનું મશીન સરસ છે, બેસ્ટ છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું બીજા વિડીયોમાં. તો જય માતાજી બધાને.